કબીરદાસ અને રામાનંદ સ્વામી કબીરદાસના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું. રામાનંદ સ્વામી એ સમયના પ્રસિદ્ધ વૈષ્ણવ સંત હતા. તેમનો પ્રભાવ માત્ર એક સંપ્રદાય સુધી સીમિત નહોતો. તેઓ સમાજમાં ભક્તિ અને સમાનતાની વાત કરતા હતા. પરંતુ તે સમયનો સમાજ એવો નહોતો કે કોઈ પણ વ્યક્તિ સહેજ રીતે ગુરુ પાસે જઈ શકે. જાતિ, વર્ણ અને સામાજિક ઓળખ આ બધું મોટી દિવાલ બની ગયું હતું. કબીરદાસ જુલાહા પરિવારમાં જન્મેલા હોવાથી આ દિવાલ તેમના માટે વધુ કઠોર હતી. કથા મુજબ કબીરદાસે રામાનંદ સ્વામીને ગુરુ બનાવવા માટે એક અનોખો માર્ગ અપનાવ્યો. એક વહેલી સવાર ગંગા ઘાટ પર કબીરદાસ સીડી પાસે સૂઈ ગયા. જ્યારે રામાનંદ સ્વામી સ્નાન માટે આવ્યા અને પગ મૂક્યો ત્યારે તેમના મુખમાંથી અચાનક શબ્દ નીકળ્યા, રામ રામ. કબીરદાસ માટે આ એક શબ્દ માત્ર નામ નહોતો. આ શબ્દ તેમના જીવનની દિશા બદલી દેતો હતો. કબીરદાસે આ શબ્દને ગુરુમંત્ર તરીકે સ્વીકાર્યો અને એક ક્ષણે એક મહાન સત્ય જન્મ્યું કે શિક્ષકને જો લાગે કે એ ફક્ત શિષ્યને ભણાવવાનું જ કામ કરે છે તો એ અધૂરું સત્ય છે, કારણ કે શિક્ષક પણ પોતાના શિષ્ય પાસેથી ઘણું શીખે છે. એજ્યુકેશન એ ટુ-વે પ્રોસેસ છે. આ ઘટના ઇતિહાસ છે કે કથા તે વિશે મતભેદ છે, પરંતુ એટલું ચોક્કસ છે કે રામાનંદ સ્વામીના વિચારોનો કબીર પર ઘેરો પ્રભાવ પડ્યો. કબીરદાસે વૈષ્ણવ ભક્તિ પરંપરામાં પગ મૂક્યો, પરંતુ તેમણે ક્યારેય કોઈ પરંપરાને અંધપણે સ્વીકારી નથી. તેમણે પ્રશ્ન પૂછ્યા, તેમણે વિચાર કર્યો અને પોતાના અનુભવ પરથી સત્ય શોધવાનો પ્રયાસ કર્યો. અહીંથી જ કબીરદાસનો માર્ગ અનોખો બની જાય છે. તેઓ સગુણ ભક્તિથી આગળ વધી નિર્ગુણ ભક્તિ તરફ વળે છે. રૂપવાળા ભગવાન કરતાં તેમને સ્વરૂપવિહીન સત્યમાં વધુ વિશ્વાસ થાય છે. કબીરદાસ માટે ગુરુ માત્ર વ્યક્તિ નથી. ગુરુ એ અનુભવ છે, જાગૃતિ છે અને અંદરનો અવાજ છે. એટલા માટે જ કબીર કહે છે કે ગુરુ વિના જ્ઞાન અપૂર્ણ છે. આ રીતે રામાનંદ સ્વામી સાથેનો સંપર્ક કબીરદાસના જીવનમાં માત્ર એક ઘટના નથી, તે એક શરૂઆત છે. આગળના વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે કબીરદાસ નિર્ગુણ ભક્તિના મહાન પ્રવક્તા બને છે.